રેખામાં જો હવે દુખણા લઈશી જો મિત્રો પગલા ભરાવાનું અડધે કામકાજ પોગી ગયું છે રીટામાં છે જો નાઈ લીધું છે ને તૈયાર મસ્ત મજાના થઈ ગયા છે ને જો અહીંયા કપડું ધોના પૂઈ ને ટીલું પૂઈ આવી જશે કા ધોના પૂઈ રીટામાં છે જો રોવે છે થોડુંક ઇમોશનલ થઈ ગયા છે બધાય જો મિત્રો મહેમાન છે ને હાલા આવે છે અને અમારે હેલો ફેમિલી કેમ છે બધા મજામાં હશે ને નો મજામાં આપણો બ્લોગ વિડીયો જોતા રહ્યો એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનબાઈ મસ્ત મજાનો સવારનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે તૈયાર પણ મસ્ત મજાના થઈ ગયા સીવી ને શ્રીમત છે ત્યાં પણ આપણે વૈયા એવા શ્રીમત જો બધા આવી પણ ગયા છે ભૂમિ આવીશ કા ભૂમિ કુપી ને ખુશી ને જયશ્રી ને બધા નામ જો બધા આવી જાય હા રેડી લ્યો કામકાજ શરૂ છે તો ડેકોરેશન પણ ખૂબ સરસ કર્યું છે અમારા રેટા માસીની અને મારા આનંદીબેન પણ આવી ગયા છે આનંદી અને મારા ફઈની હાથ પાડે છે તો આપણે છે ને ના જઈએ બધાનો બ્લોગ તો ઉતારી લેવાનો છે તો કન્ટિન્યુ બધા બન્યા રહે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો નહીં મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનબાઈમાં અત્યારે છે ને 11 વાગી જશે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી હોય છે જોકે કૃષ્ણએ કર્યું હોય કે ન કર્યું હોય એ તો મને કાંઈ ખબર નથી ને આજે જો શરદી થઈ ગઈ છે ને તે હાથે ખુલતો નથી તે બોલાતું નથી અને અત્યારે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને તમને બધાને આજે ખબર દઈ છે કે શ્રીમત છે કાલનો બ્લોગ જોઈએ છે તો તમને બધાને ખબર દઈ છે કે શ્રીમતમાં જવાનું છે તો આપણે રેડી પણ થઈ જશે કાર છે રેડી થઈ ગઈ ને જય માતાજી જય જાનબાઈમાં હા અને એમાં ફૂઈની હોતા આવી જશે આપણે ત્યાં પણ જાતા આવી જો મિત્રો મહેમાન છે ને હાલા આવે છે અને અમારા ગીતા મામી ને કાજલ મામી જો માથે ચૂટકેસ ને એવું બધું લઈને આવે છે હે અંદર જો બધા છે ને આવી ગયા છે અને ધારા પણ આવી ગઈ છે ધારા અને આ જો કાળી આવી ગઈ છો જો અહીંયા અંદર પણ બધા બેસી ગયા છે અને અંદર તો છે ને પછી તમને બધાને એનું બધું ઇન્ટરવ્યુ તમને દેવરાશે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો અમારા રેટામાં છે જો રોવે છે થોડુંક ઇમોશનલ થઈ ગયા છે બધાય કારણ કે જો શ્રીમત થઈ જાય ને પછી સ્ત્રીને છે ને જ્યાં સુધી છોકરું નાનું ન થઈ જાય ને ત્યાં સુધી જવાનું ન હોય એટલે થોડાક ઇમોશનલ અમારા રેટામાંથી થઈ ગયા છે ઇમોશનલ થઈ ગયા છે આપણને પણ આવે છે તો બધા કન્ટિન્યુ તમારા બાની બધા બેઠા છે કાબા મહેમાન આવ્યા છે એટલે બેઠા છો અને જો અમારા રંજનભાઈ આવી ગયા છે જીગુભાઈ તો કાલ ના આવ્યા છે કા જીગુભાઈ હા અને અમારા હેતલ ભાભી બેઠા છે કા હેતલ ભાભી આ બધા જોવે છે પૂજીભાઈ કાપડ લાવ્યા છે ને એટલે કારેણું અને ધોળી જો તૈયાર થાય છે ધોળી ઈ મેકઅપ કરે છે ને એટલે ન જોઈતી બેઠી છે કાશીથી કાકુજી ભાઈ જય માતાજી જય જાનબાઈમાં જય માતાજી જય જાનબાઈમાં હા જો મિત્રો રીટામાં છે ઘરે જવાની વાર છે ને તે જે ઘડીક બેઠા છે બધા ફૂલની આવ્યા છે કીધું ઘડીક બેહી ઠેક બધા એટલે શર્મા એમ ને એમાં શર્મા ન હોય વિલાસ ભાઈ અને કેબ ખડી ગયો છે અને થોડી જો તૈયાર થઈ ગઈ છે કા થોડી અમારા જીગુફી જો આવે છે અને થોડી એ જે તૈયાર થવામાંથી ને દોશી નથી આવતી આમથી નામ કરે આમથી નામ કરે એવું જ હોય કા ધોળી જય માતાજી જય જાનબાઈમાં કહી દે જય માતાજી જય જાનબાઈમાં હા મસ્ત મજાની રેડી થઈ ગઈ છે ને મારા નાની બેન કા નાની જો એ આવી ગઈ છે ધુનાપુઈ ને ટીલુપુઈ આવી જશે કા ધુનાપુઈ ધુનાપુઈ જય માતાજી હા દયા કાકી તમે આવી જશો એમ ને
ટીલું પૂછ તમે અને અરુણી પૂઈ ને અમારા કલ્પી માસી ને બધા આવી જશે કા કલ્પી માસી ખુશી દીદી ને આમ જો આમ આસ્તુ બેન જો રમે છે હા રેખાભાઈ તમે કઈ બોલશો જય માતાજી હા નામ જો બધા બેઠા છે રીટા માસી ઘરે તો એવા છે તમને બધાને છે ને કેવું ડેકોરેશન કર્યું છે ને તમને બધાને બતાવું જો આવું કાંક ડેકોરેશન કર્યું છે અને અમારા આનંદી બેન રમે છે કા આનંદી ચૌરી રમે છે અને આ બધા જો રમે છે કા કૌશિક આ બધા બેઠા છે કાજી આબા રીટા માસી ઘરે આવ્યા છો આ બધા બેઠા છે અને અમારા દયા કાચી ઉભા કા દયા કાચી જો કોણ પાયલ કાચી શું કરો છો જો જીનું પાક ધોવાનો એ જીનું પાયલ કાચી પગ ધોરાવે છે રીટા માસી જો નાઈ લીધું છે ને તૈયાર મસ્ત મજાના થઈ ગયા છે ને જો અહીંયા કપડું પથરાય છે અને મારા સેજલ કાકી તૈયાર થઈ ગયા કા સેજલ કાકી રેખુ માસી તમે બીજી અને મારા મધુબા હા ઠેક ના બીજા મધુબા પગલું અમારા રવિમાં જો ભરાવે છે શ્રીફળ ને એવું બધું મૂકીને શ્રીમતની વિધિ જો હવે શરૂ થઈ ગઈ છે અમારે ઈનુ માસી જો તૈયાર થઈ ગયા કા નીતુ માસી તમે આ બધા માસી છે અમારા અમાર ફઈ આ પાયલ ફૂઈ અને આ બધા જો અમારા મામા છે જો પગલા ભરે છે અને જો અમારા વિવાહ મામા પગલા ભરાવે છે અમારા રીટા માસીને શરૂ છે પણ બધું એમ જો હવે અમારા વિકા મામા આવી ગયા છે ને જો મસ્ત મજાના પગલા ભરાવાના પણ શરૂ થઈ ગયા છે અને મારા બા જો બાવડું પકડે છે એવો બાલા મામાનો વારો આવી ગયો અને હવે વારા પરથી બધા પગલા ભરાવા આવે છે અને હવે જો અમારા ગભા મામા આવી ગયા છે મસ્ત મજાના પગલા ભરાવા આવી ગયા છે જો મિત્રો પગલા ભરાવાનું અડધે કામકાજ પોગી ગયું છે આજે તો જો આવું કાક છે મારા દીદી કાકી દેશે કા દીદી કાકી અરે આનંદી બેન જો બેસી જશે કા આનંદી અને આ બાજુ આરસી છે કા આરસી આ બધા જે છે ને બધી ગોળી બેસી ગયું છે તો જલ્દી પાછા કન્ટિન્યુ લોકો તૈયારી છે લેવાનું મસ્ત મજાનું શરૂ થઈ ગયું છે ને મારા બાજુ દુખણા લેશે અને રેખુ માસી ઊભા છે તો મિત્રો રીટા માસી ને દુખણા લેશે ને આપણે થઈ ગયા છે તમને બધાને બતાવું છે મારા રીટા માસી ની બેઠા છે એની તો આંકા છે ને જ્યાં નહીં નથી અને કૃષ્ણ ની બેઠા કા કૃષ્ણ અરે પણ અને મારા બા જો દુખણા લેશે હવે દુખણા લીધા ને પૈસા દઈને વૈયા ગયા બોલો આવું કામ હાલે છે અને તમને અને આ મારી માસી ની છોકરી છે કા કિરણ રેખા માસી લે છે રેખા માસી કઈ કહેશું લે કે મામી બધા જોવે હાલો પાડી લઉં અને મારા ઈનુમાંથી જા માસીના ને એમાં સ્ટીકર લઈને બેઠા છે
માસીનું તો છે જ નહીં. આ પણ તૂટી ગયા નથી. આ કેટલા છે માસી પણ. રેખામાં જો હવે દુખણા લઈ છીએ. હલો ઉતાર લીધો. મધુબા તમે કઈ કહીશું? તમે જે નથી લીધા? હા તો લઈ જાઓ. હાલો આવજો. ડાયડા માસી બધા આવી ગયા છે ફોટા પડવા. અમારા હિન્દમાંથી જોવે ગયા છે ફોટો પડવા. ભાઈ આવી ગયો છે ફોટો. જમીને તો જો એવા છે અત્યારે છે ને બધા બેઠા છે મારું પૂજી ફૂઈ અમારા રંજનભાઈ હવે જાય છે કા રંજનભાઈ પૂજી ફૂઈ તમે તક બોલો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો હેતલભાઈ વિદાત કઢવી ને બોલો તું ને હેતલભાઈ વિદાત કઢવે છે ખાલી આમ મળી જાવ સબસ્ક્રાઇબ કરો નથી આવડતું સાંજનો સમય થઈ ગયો છે ને બધા જો મહેમાન આવ્યા હતા એ પણ વહી ગયા છે કાનવી ઘર ચૂનું ચૂનું થઈ ગયું કા હા અને બા તમે શું કરો છો હા જય માતાજી જય જાનબાઈમાં હા અને પાછી શરદી થઈ ગઈ હા અને શરદી થઈ ગઈ હા અવાજે ફરી ગયો આજ તો જો બધા પૂરી આવ્યા તો એ તમે બધા બ્લોગ જોઈ દેજો. તમને બ્લોગ જોવાની મજા આવી કે ન મજા આવી કોમેન્ટ કરીને કહી દેજો. અને મારા તોલુભાઈ આવી ગયા કા તોલું લાઈક કરો હા આજ મજા આવી ને ભાઈ કા હા જામફળ ખાવા તો કન્ટિન્યુ લે હજુ તાર દાદા જોવે છે ને સીતાફળથી હજુ પાછું હંતાઈ જાય છે તો કન્ટિન્યુ લોકો અમે થાય મિત્રો. અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો શ્રીપદમાંથી પણ નવરા થઈ ગયા છે રમતા ફરતા તો બધા હોય પણ ગયા છે ને આપણે પણ હોવાની તૈયારી કરવી છે. હાથ બે ગયો છે અને ગળાવા પણ આપણને બહુ બે મળે છે અને શરદી પણ થઈ ગઈ છે. મેં કીધું છે ને બ્લોગ પણ એન્ડ આપી દો. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આ શ્રીમદનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કરી દેજો. કોમેન્ટ તમે મસ્ત મજાની કરી દેજો આજે તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એટલે શરદી જેવું થઈ ગયું છે એટલે કંઈ સરખું બોલાતું છે નહીં. તો કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં. તો બાય બાય. અને રવિવારનું કોને શ્રીમદ હતું જરી કોમેન્ટમાં કરી દેજો ને યાર. તો બાય બાય.